निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयम् तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये वागीशायस्य वदने यस्य च वक्षसि यस्यास्ति हृदये संवित् तं नृसिंहमहं भजे। ॐ नमः परमहंसास्वादितचरणकमलचिन्मकरन्दाय भक्तजनमानसनिवासाय श्रीरामचन्द्राय विश्वसर्गविसर्गादि नवलक्षणलक्षितं श्रीकृष्णाख्यं परन्धाम जगद्धाम नमामतं सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे विनाशाय श्रीकृष्णाय वयं नुमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। संसारसागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात्। श्रीमद्भागवताख्योऽयं प्रत्यक्षः कृष्ण एव हि स्वीकृतोऽसि मया नाथ मुक्त्यर्थं भवसागरे। मनोरथो मदीयोऽयं सफलः सर्वथा त्वया निर्विघ्नेनैव कर्तव्यः दासोऽहं तव केशव। शुकरूपप्रबोधज्ञ सर्वशास्त्रविशारद एतत्कथाप्रकाशेन मदज्ञानं विनाशय। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं परं धीमहि। એકાદશી સ્કંદના 29મા અધ્યાયમાં પ્રવેશ કર્યો છે. ઉદ્ધવજી ભગવાનને નિવેદન કરે છે સુદુશ્ચરામિમાં મન્યે યોગચર્યામ અનાત્મનઃ. यथा अंजसा पुमान सिद्धे तन्मे ब्रूहि अंजसा अच्युत. આમ અચ્યુતનો અર્થ એ તો ખરો જ કે જે પોતાના સ્વરૂપથી ચ્યુત થયા નથી અથવા જેમના ભક્તોની ક્યારેય ચ્યુતિ થતી નથી, ક્યારે પણ જેમાં ભક્તોનું પડતી થતી નથી, પતન થતું નથી, એનું અચ્યુત કહેવાય. ભક્ત મનોરથ સેચનેન સ્વાદક त्वमसि साधकस्त्वमसि इति संबुद्ध अभिप्राय. भक्त मनोरथ सेचनेन भगवान केवा छे पोताना भक्तना मनोरथનું હંમેશા સિંચન કરનારા છે.
તો કહે છે કે યોગચર્યામ ઇમામ સુદુશ્ચરામ મન્યે, ઇમામ યોગચર્યામ અહમ સુદુશ્ચરામ મન્યે. ભગવાન આપે છે જ્ઞાન યોગચર્યા, આ જ્ઞાન યોગનો ઉપદેશ કર્યો. એ કહે છે અંશુતોપી અનંગીકુર્વતા પરમ ઐકાંત્યના શ્રીમદ ઉદ્ધવેન સુદુષ્કરામ ઇત્યાદિ પદદ્વયે સ્વાક્યે તસ્યાહ દુષ્કરત્વેન. આમ ઉદ્ધવજી કહે છે કે ભગવાન જે જ્ઞાન યોગનો આપે ઉપદેશ કર્યો એ તો એનું આચરણ કરવું અત્યંત કઠિન છે. ફલ પર્યાયસ્વદ અભાવેન, એટલે કે આ જ્ઞાન યોગ અત્યંત એનું આચરણ કઠિન હોવાને કારણે ખરેખર એ પોતાનું ફળ આપતો નથી હોતો. ભક્તેસ્તુ સુકરત્વેન, આમ જ્ઞાન યોગને અત્યંત દુષ્કર કહીને ઉદ્ધવજી ભક્તિ યોગને સુકર એટલે કે સરળતાથી થઈ શકે એવો કહે છે. તો જ્ઞાન યોગ તો દુષ્કર હોવાને કારણે પોતાનું ફળ આપી શકતો નથી. ભક્તિ યોગ તો સુકર અર્થાત સરળતાથી આચરણ કરી શકાય, માટે ફળમાં પરિણમે છે. ભક્તિ એવ કર્તવ્ય સ્વ અભિપ્રાયો દર્શિત, આવું કહીને જ ઇમામ યોગચર્યામ સુદુષ્કરામ, આ જ્ઞાન યોગનું આચરણ અત્યંત દુષ્કર એમ કહીને જ ભક્તિરેવ કર્તવ્યા, ભક્તિ જ કરવી જોઈએ એવું પોતાનો આશય પણ ઉદ્ધવજી પ્રગટ કરી રહ્યા છે. કૃષ્ણો યત સુદૃઢમ જ્ઞાનમ યત્નાત ઉપદદેશ તત ન ગ્રહીત ઉદ્ધવસ્તે એતત જ્ઞાપકમ. શ્લોક પંચકમ. ભગવાન કૃષ્ણે જે સુદૃઢ જ્ઞાનમ, ખૂબ પ્રયત્નપૂર્વક સુદૃઢ જ્ઞાનનો ઉપદેશ ભગવાન શ્રી કૃષ્ણ કર્યો. ઉદ્ધવ ન અગ્રહીત, ઉદ્ધવજીએ એ જ્ઞાન યોગનો સ્વીકાર કર્યો નથી. એ વસ્તુ પછીના 5 શ્લોકમાં પ્રગટ થાય છે. 5 શ્લોકમાં ઉદ્ધવજી પ્રગટ કરે છે કે ભગવાને ઉપદેશેલો જ્ઞાન યોગ એમણે એવું ગ્રહણ કર્યો નથી, એ તો ભક્તિ યોગના જ પક્ષપાતી છે. તો અનાત્મન, જેણે પોતાના આત્મા અર્થાત મન પર વિજય પ્રાપ્ત કર્યો નથી, તો અનાત્મન હે અચ્યુત, અચ્યુતસ્ય તો ભક્તિરેવ અચ્યુતા સતી, ભગવાન આપની ભક્તિ પણ અચ્યુત છે. સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત, આ ભક્તિ યોગનું સ્વલ્પ પણ અનુષ્ઠાન કરવાથી મહાન ભયમાંથી આપણને ઉગારે છે. અંતેથી ભગવાન એક સરળ અને સુગમ ઉપાય બતાવો. આ જ્ઞાન યોગ તો ઉત્તમ છે પરંતુ બહુ જ કઠિન છે, પણ આપ સરળ ઉપાય બતાવો, સુગમ ઉપાય બતાવો. એટલું જ નહીં પરંતુ જેથી સરળતાથી મનુષ્ય પોતાનું ધ્યેય સિદ્ધ કરી શકે. ઉપાય પણ સરળ અને સરળતાથી સાધક પોતાનું ધ્યેય સિદ્ધ કરી શકે એવી રીતે એવો ઉપાય બતાવો. પ્રાયશ પુંડરીકાક્ષ યુંજતો યોગિનો મનઃ, હે પુંડરીકાક્ષ, હે પ્રફુલ્લાક્ષ, મામ અપી સંશય નિરાકરણ પ્રફુલ્લાક્ષમ કુરુ ઇતિ. પુંડરીકાક્ષ એટલે જેમના નેત્ર કમળપત્ર સમાન વિશાળ છે. પ્રફુલ્લ એટલે તો કમળ કેવી રીતે આમ પ્રફુલ્લ હોય, વિકસિત થયેલું હોય તેવી રીતે વિકસિત થયેલા કમળ સમાન જેમના વિકસિત નેત્ર છે. ભગવાન આપ પણ હવે મારા સંશયનું નિરાકરણ કરીને મને પણ આવા વિકસિત નેત્રવાળો બનાવો એવી જાતનો ભાવ છે. પ્રાયશ
ભગવાન મોટે ભાગે જે લોકો બ્રહ્મમાં પોતાના ચિત્તને એકાગ્ર કરવાનો પ્રયત્ન કરે છે એ લોકો બિચારા નિષ્ફળ નિરાશ થઈ જાય છે. ભક્તિ પ્રધાનતયા ન ક્લિશ્યંતી. ભક્તિની પ્રધાનતા હોય તો ક્લેશ ન થાય, ભક્તિ ન હોય તો ભગવાનમાં ચિત્ત ચોડવું અત્યંત કઠિન છે. અથાત આનંદ દુઘમ પદાંબુજમ. અંતેથી હંસાહ શ્રેયરન અરવિંદલોચન. ભગવાનને અરવિંદલોચન કહે છે. અરવિંદલોચન એટલે પણ પુંડરીકાક્ષ. સુસેવ્યત્વમ. ભગવાનનું સેવન કરવું અત્યંત સરળ છે. અરવિંદલોચન હંમેશા અનુગ્રહની વર્ષા કરતા હોય છે, મારે એમનું સેવન કરવું સરળ છે. વિશ્વેશ્વર. બે સંબોધન છે. વિશ્વેશ્વર અભિષ્ટપૂરકત્વમ ચ ઉક્તમ. વિશ્વના ઈશ્વર છે માટે ભક્તોની ઈચ્છા પ્રણી પૂરી કરનારા છે. તો કહે છે કે જે હંસ લોકો છે, ભક્ત લોકો છે, ભગવાન આપના ચરણકળનો આશ્રય રહે છે, પણ યોગ કર્મ ભી માનિન. યોગ અને કર્મ અભિમાન ધરાવનારા છે એ આપના ચરણકળનો આશ્રય લેતા નથી. ભગવાનના ચરણકળનો આશ્રય ન લો એટલે માયા તૈયાર જ હોય. જેમ ભગવાન માછીમારના ચરણ પાસે રમણ કરનારી માછલી પેલી જાળામાં ન પકડાય, જા તો દૂર ફેંકે ને. એટલે માછીમારના ચરણથી દૂર વિચરણ કરનારી માછલી જેમ ફસાય તેવી રીતે ભગવાનના ચરણકળમાંથી દૂર રહેલા જે લોકો છે, અભિમાની લોકો, એ જ માયાની જાળામાં ફસાઈ જાય છે. અભિમાનમ સુરાપાનમ એવું કહ્યું. અભિમાન તો સુરાપાન સમાન છે. તો સુરાપાન તો બહુ 5 મહાપાતકમાં સુરાપાન પણ એક પાતક છે. બહુ મહાપાતક કહેવામાં આવે. બ્રાહ્મણની હત્યા કરવી, ભ્રૂણ હત્યા કરવી, સ્વર્ણ સ્તેયમ, સોનાની ચોરી કરવી, એમ સુરાપાન. નરક પ્રદત્વાદ. આ સુરાપાન છે ને નરક પ્રદાન કરનારું છે. અભિમાનમ સુરાપાનમ. તો સુરાનું પાન તો નરકને પ્રદાન કરનાર છે. અભિમાન પણ સુરાપાન સમાન છે. અભિમાન પણ નરક પ્રદાન કરનારું છે. જેથી તેષામ મોક્ષો ન ભવતી. એમનો મોક્ષ ક્યારે પણ ન થાય. જ્ઞાન યોગચર્યામ અનાદૃત્ય. યોગ કર્મ વિહિમાન. યોગ એટલે જ્ઞાન યોગ. પોતે મહાજ્ઞાની છે અને પોતે મહાન કર્મ કરનારા છે એવું અભિમાન ધરાવનારા લોકો, આ જ્ઞાની લોકો છે ને એ ભગવાનના ચરણનો આશ્રય ના લે. કર્મી લોકો પણ ના લે. આમ કર્મયોગ, જ્ઞાન યોગ અને ભક્તિ યોગ. આમાં કર્મ ન કરનારા લોકો અભિમાની હોય, આ જ્ઞાનની સાધના કરનાર અભિમાની હોય, એવા માન નહીં ક્યારેય ભગવાનના ચરણનો આશ્રય ન લે. અને માટે માયા બરોબર એમને પકડે અને એમને નરકમાં લઈ જાય. જ્યારે ભક્ત લોકો છે એ તો ભગવાનના ચરણનો આશ્રય લે. અને તેથી માયા એમને કશું ન કરી શકે. અને તેથી જ્ઞાન યોગચર્યામ અનાદૃત્ય. આ જ્ઞાન યોગ બંનેનો અનાદર કરીને ભક્તિમ એવ અંગીકુર્વાણા. હા, તો ભક્તિનો જ માત્ર અંગીકાર કરવો જોઈએ. માટે ભગવાન શ્રી કૃષ્ણ આપની ભક્તિ છે એ જ ખરેખર તો લોકો તો જ્ઞાન યોગના ફળનો પણ અનાદર કરીને ભક્તિનું જ આચરણ કરે છે. હે અરવિંદ લોચન કસ્ત્વામ ભક્તજન કૃપા કાર્ય નેત્રમ અતિ સુંદર મૂર્તિ વિહાય અમૂર્તમ અગોચરમ બુદ્ધિમાન સેવતમિચ્છે. અરવિંદ લોચન એટલે કહ્યું ને કે કમળ પત્ર સમાન જેમના લોચન સૌંદર્ય બતાવે છે. ભગવાનના લોચનને કમળપત્ર સાથે સરખાવીને ભગવાનની સુંદરતાનો નિર્દેશ કરે છે. હે અરવિંદ લોચન એવું કોણ છે? તમે કોઈ પ્રમાણે ભગવાનના નેત્રમાંથી હંમેશા ભક્તજનો પ્રત્યે કૃપાનો પ્રવાહ, કૃપાની વર્ષા થતી હોય છે. તો ભક્તજન
કૃપાકારી નેત્રમ, જેના નેત્ર ભક્તજનો પર કૃપાની વર્ષા કરવાના છે. અતિ સુંદર મૂર્તિ, દામોદર ગુણમંદિર સુંદર વદનારવિંદ ગોવિંદ, ભગવાન છે સુંદર મૂર્તિ ધરાવનારા છે. એવાને છોડીને પેલું અમૂર્તમ અગોચરમ, તો પેલું કહ્યું તો કે નિરાકાર અમૂર્તમ અગોચરમ મર્મણ અગોચર. કહ બુદ્ધિમાન સેવિતુમ ઈચ્છેદ, એ કયો બુદ્ધિમાન હોય જે અગોચર અમૂર્તને સેવવાની ઈચ્છા ધરાવે. આપણા જેવા આવી કૃપા વરસાવનારી સુંદર મૂર્તિની આરાધના છોડીને. એ પણ અંદર ભાવ આવી ગયો. હવે આગળ કહે છે ચોથા શ્લોકથી, તદ્ભક્તાસ્તુ તત્પ્રસાદેન કૃતાર્થા ભવંતી ન તે ચિત્રમ. ભગવાન આપના ભક્તો તો આપની કૃપાથી કૃતાર્થ બની જાય છે, કૃતકૃત્ય બની જાય છે, એમાં કોઈ આશ્ચર્ય નથી. એ વાત ચોથા શ્લોકમાં કહે છે. કિમ ચિત્રમચ્યુત તદૈવ તદેશ બંધ તદે કિમ ચિત્રમચ્યુત વૈ તદશેષ બંધો દાસેષ્વનન્ય શરણેષુ યદાત્મસાત્વમ યો રોચયત સહ મૃગૈઃ સ્વયમીશ્વરાણામ શ્રીમત્કિરીટ તટપીડિત પાદપીઠ. કિમ ચિત્રમ, હે અશેષ બંધો. બંધુ કોને કહેવાય? જે હિતૈષી છે, સુહૃદ છે, એને બંધુ કહેવાય. એ હિત કરનાર છે, મિત્ર છે, સુહૃદ છે, સામેથી ચાલીને મદદ કરનાર છે. ભગવાન કેવો છે? અશેષ બંધો. બધાનો, ખાલી મનુષ્યનો જ નહીં અશેષ બંધુ, બધા જગતમાં જેટલા જીવો છે બધાનો ભગવાન બંધુ છે, હિતકારી છે. કીડી હોય, મચ્છર હોય, મંકોડા, જે કીડી મંકોડા મચ્છર જે કંઈ હોય તે ભગવાન એ બધાનો હિતકારી છે. ભગવાને એ બધા માટેનું આયોજન કરેલું છે. એટલે કે આ પૃથ્વી માત્ર મનુષ્ય, ભલે મનુષ્ય માનતો કે આ પૃથ્વી અમારા માટે છે. અને બાઇબલમાં કહ્યું કે આ ભાઈ પશુઓને તો આત્મા હોતો જ નથી, પણ એ તો તમારા ભોગ માટે જ ભગવાને રચના છે. બસ એટલે એમને ટૂંકમાં આવી જાતની જ્યારે એ લોકોને સલાહ મળે ત્યારે પછી શું થવાનું હતું? આ કુદરતનું, એ કુદરત માત્ર તમારા ભોગ માટે છે હોય તો પછી એનો ભોગ જ એનું શોષણ થવાનું જ છે. પણ હશે જ, ભગવાન તો સર્વત્ર છે અને બધાના બંધુ છે, બધા હિતૈષી છે, બધાના હિતકારી છે. તેથી આ જગતમાં બધા જીવો માટે વ્યવસ્થા ભગવાને કરેલી છે, અશેષ બંધુ. પછી એમાં ભક્તોનો બંધુ હોય તો પ્રશ્ન જ નથી. વળી પાછળ અચ્યુત બે સંબોધન છે. એ અચ્યુત એ કહીને હંમેશા ભગવાન તો પોતાના સ્વરૂપથી ચ્યુત ન થાય, પણ ભગવાનના ભક્તો પણ ક્યારે એમની ચ્યુતિ ના થાય, પતન ના થાય. સ્વયં ત્રીચોથી પંક્તિમાં સ્વયં ઈશ્વરાણામ શ્રીમદ કિરીટ તટપીડિત પાદપીઠ. સ્વયં ઈશ્વરાણામ, જે સ્વયં ઈશ્વર છે. કોણ? બ્રહ્માજી વગેરે આ દેવતાઓ કેવા મહાન છે, કેટલા બધા મોટા છે, સ્વયં ઈશ્વર છે. એટલે ભગવાન ઈશ્વરે ઈશ્વર કહે છે પછીના શ્લોકમાં. ઈશ્વરનો પણ ઈશ્વર. પણ બ્રહ્માજી કહો, ઇન્દ્ર કહો, કેવા છે? ઈશ્વર છે. સ્વયં ઈશ્વરાણામ, આવા મોટા મોટા જે દેવો છે તે પણ
શ્રીમત કિરીટ તટપીડિત પાદપીઠ. ભગવાનની પાદપીઠ, ભગવાનના ચરણ રાખવાની જે પીઠ છે, ચોકી, ભગવાનના ચરણ રાખવાની કે ભગવાનની પાદુકા રાખવાની જે પીઠ છે કે ચોકી છે, આ બધા દેવતાઓ આવી આવીને નમસ્કાર કરતા સતત. અને ભગવાનની ક્યાં ભગવાનની વળી કૃપા દ્રષ્ટિ અમારા પર પડે, ક્યાંક અમારું કલ્યાણ થાય એવી યાચના કરતા આ બધા મોટા મોટા દેવતાઓ પણ સતત ભગવાનને નમસ્કાર, એટલે એમના કિરીટ, એમના જે મુગટ છે એ સતત ભગવાનની પેલી પાદપીઠ છે એની સાથે ઘસાતા હોય, રગડાતા હોય. તો તથા ભૂતો બી આવો ભગવાન કેવો મહાન છે, છતાંય પણ યો અરોચેત સહ મૃગૈ સહ અરોચયત, છતાંય પણ ભગવાને મૃગૈ પશુઓ સાથે મિત્રતાનો નિર્વાહ કર્યો. સહ એટલે સાહિત્યમ, સહ એટલે મિત્રતા. ભગવાને સાહિત્ય સાથે હોવું, ભગવાને મિત્રતા કરી. આ બધા બિચારા મિત્રતા માટે રાહ જોઈ રહ્યા છે. બ્રહ્માજી, ઇન્દ્ર વગેરે મોટા મોટા દેવતાઓ ભગવાનને નમસ્કાર કરતા કરતા પણ ભગવાનને એમની સાથે મિત્રતા કરવાની કે બહુ ફુરસદ નથી. તો ભગવાન મિત્રતા કોની સાથે કરે કે રામ રૂપેણ મૃગૈ વાનરૈ સહ. ભગવાને રામનો અવતાર લીધો, કોઈ મિત્રતા કોની સાથે કરી? વાનરો સાથે, રીછો સાથે. એટલે પેલા વાનરો કેટલા બધા નસીબદાર કહેવાય કે જો ભાઈ હનુમાનજી, અંગદ હનુમાનજી ભગવાનના ચરણની સેવા કરી રહ્યા છે, નળ નીલ બીજી સેવા કરી રહ્યા હોય, બધા વાનરોને આવી મોટી મોટી સરસ સેવા કરવાની તક મળે. પેલા બિચારા દેવતાઓ રાહ જોઈ રહ્યા છે કે ભગવાન ક્યારે અમારા પર નજર કરે. તો રામ રૂપેણ મૃગૈ વાન સખ્યમ અરોચેત કૃપયા કૃતવાન. તો ભગવાનની સામે ચાલીને આમ તો ભાઈ એમ કહેવાય કે હનુમાનજી એના માટે નિમિત્ત રૂપ બન્યા. હનુમાનજીએ ભગવાનને સુગ્રીવ સાથે મિત્રતા કરાવી, અને સુગ્રીવ દ્વારા પછી બીજા બધા વાનરો આવ્યા, એ બધાની સાથે મિત્રતા થઈ. પહેલાં કોની સાથે? હનુમાનજી સાથે. હનુમાન સાથે મિત્રતા કરનાર તો રામ જ ને. એમણે કહ્યું તું કોણ વાનર આવે છે, કે ભગાડી દીધો હોત તો શું થાત? કંઈ ના થાત. પણ પહેલેથી જ ભગવાને એનો સ્વીકાર કર્યો. હનુમાનજી કે ભગવાન જન્મથી હું તો આપની રાહ જોઈ રહ્યો છું, આપે મને વિસારી દીધો, આપ મને ઓળખી ના શક્યા. આમ હનુમાનજી જરા થોડુંક ભગવાનને કહે છે એ વખતે, ભગવાને તરત જ મિત્રતા કરી હનુમાન સાથે, એ દ્વારા સુગ્રીવ સાથે, એ દ્વારા જામવાન, નળ, બધા જ અંદર આવી ગયા. આમ ભગવાને રામ અવતારમાં સામે ચાલીને આ બધા પશુઓ કહેવાય ને, આમ વાનરને પણ એટલે એને શાખા મૃગ કહેવામાં આવે. હનુમાનજી પોતાને શું કહે છે? શાખા મૃગ, એટલે કે વૃક્ષોની શાખાઓ પર રહેનારા પશુ, પોતાને પશુ કહે છે. તો મૃગૈ વાનરૈ સખ્યમ અકરોત. એટલું જ નહીં, પરંતુ વળી બીજા પાછા કહે છે મૃગૈ વૃંદાવનસ્થ હરિણૈ ગાહા ચારયન. ભગવાન જ્યારે વૃંદાવનમાં ગાયો ચરાવતા ત્યારે ત્યાં બધા વૃંદાવન હરણ વગેરે છે સાથે મિત્રતા કરી. ગાયો સાથે મિત્રતા કરીશ, વાછડા સાથે મિત્રતા કરીશ, જોડે જોડે વૃંદાવનના હરણ વગેરે બીજા પશુઓ સાથે મિત્રતા કરી. ભગવાન આવે એટલા બધા રાહ જોઈ રહ્યા હોય, બધા સમાધિમાં જતા રહે. અંતે એક હશે ભગવાન બસ દર્શન કર્યા જ કરે. ભગવાન એમ સાથે પણ મિત્રતા કરે. તથા દધી ચોરયન મૃગૈ વાનરૈ સખ્યમાં કરો. વળી શ્રી કૃષ્ણએ પણ દહીંને માખણની ચોરી કરીને પછી કોને ખવડાવે? વાનરોને ખવડાવે. વિચાર કરો, બિચારી ગોપીઓ આટલી મહેનતથી માખણ તૈયાર કર્યું હોય, ચોરીને પેને ખવડાવી, વાનરને ખવડાવે.
આ પ્રકારે ભગવાને કહ્યું કે મૃગૈ સહ અરોચયત. ભગવાન આ પ્રકારે પશુઓ સાથે પણ અરોચયત એટલે કે કૃપયા કૃતવાન, સખ્યમ કૃતવાન. ભગવાને એમની સાથે પણ મિત્રતા કરી. આવા ભગવાન માટે તવ એતત અશેષ બંધો દાસેષુ અનન્ય શરણેષુ યદાત્મસાત્વમ. તું જ્યારે આપ આવા પશુઓ સાથે મિત્રતા કરતા હોય ત્યારે જે બધા આપણા અનન્ય શરણેષુ દાસેષુ, અનન્ય શરણેષુ તો કે નાસ્તિ ત્વતન્ય શરણમાશ્રયેષામ. ભગવાન કૃષ્ણ સિવાય બીજું કોઈનું જેનું કોઈ શરણ નથી એને અનન્ય શરણ કહેવાય. એક જ શરણ કયું છે? ભગવાન. તો ભગવાન કૃષ્ણ સિવાય બીજું જેનું કોઈ શરણ નથી એવા કેટલાય લોકો છે ને. કોણ? તો કે નંદ, ગોપી, બલિ પ્રભૃતિષુ. આનંદ રાજા કહો, ગોવાળો કહો, ગોપીઓ કહો, બિચારાને બીજું કોઈ આશ્રય જ નથી. તો ઇન્દ્ર રાજાએ જ્યારે મેઘ વર્ષા કરી, પ્રલય કાળની મેઘ વર્ષા કરી ત્યારે બધા કેમ ભગવાન પાસે જ ગયા, બીજું કોઈ આશ્રય જ નથી એમને. તો અનન્ય શરણેષુ દાસેષુ એ ગતિની વસ્તુ. અનન્ય શરણેષુ પછી વ્યભિચારી ભક્તિ ને અવ્યભિચારી ભક્તિ જોઈએ. વ્યભિચારી ભક્તિ એટલે અહીંયા ગયા ને ત્યાં ગયા ને પેલી બાજુ ગયા ને અહીંયા ચાદર ઉડાડી ને પેલી બધું ચારે બાજુ ગયા કે એવું નહીં. ये हिंदू भारत में अभी व्यभिचारी भक्ति हो गई है. भगवान तो अव्यभिचारी भक्ति की बात करते हैं. व्यभिचारी भक्ति इसके मंदिर में गए, उसकी कब्र में गए, इसके ऊपर गए, इसके ऊपर ये सब किया तो नहीं. आ भक्त केवा છે? ભગવાન શ્રી કૃષ્ણ સિવાય જેનું કોઈ પણ શરણ નથી. એવા લોકોને ભગવાન શું કહે? દાસ થઈ જાય. વાનરો સાથે મિત્રતા કરે પણ એમના જે અનન્ય ભક્તો છે, અનન્ય શરણ ભક્ત છે, ભગવાન દાસ બનીએ. આત્મસાત્વમ તેષામ આત્મા તત્ત અધીનત્વમ. તો આત્મસાત્વમ એમને આત્માને અધીન થઈ ગયા. ભગવાન કહેવાય આત્મસાત એટલે શું? આત્મા જેવી રીતે રાજ્ઞસ્ય પરમ વિપ્રસાદ કૃતમ. રાજાએ જનક રાજાએ જેવી રીતે પોતાનું સમગ્ર રાજ્ય યાજ્ઞવલ્ક ઋષિને વિપ્રને આપી દીધું ને, એ શું કર્યું? વિપ્રસાદ કૃતમ. વિપ્રને કે વિપ્રના કબજામાં આપી દીધું. તો ભગવાન શું? આત્મસાત કૃતમ કૃત. ટૂંકમાં એ આ બધા ભક્તોને કબજામાં આવી જાય છે, ભક્તોનો સેવક બની જાય છે. વિપ્રસાદ અભિજાતનો સાત પ્રત્યય આવે છે. ભસ્મસાત, વિપ્રસાદ એટલે ભસ્મ જેવું અથવા તો એને વશ કરવો. વિપ્રસાદ એટલે કે વિપ્રને સોંપી દીધું. આ સમગ્ર રાજ્ય છે એ વિપ્રસાદ કર્યું એટલે કે વિપ્રને અધીન કરી દીધું. એમ ભગવાને પણ આત્મસાત પોતાની જાતને આ બધા એમના અનન્ય શરણ ભક્તો છે એને અધીન કરી દીધા. તત્કિમ ચિત્રમ ન ચિત્ત. એમાં આશ્ચર્ય છે? કોઈ પ્રકારનું આશ્ચર્ય નથી. અશેષ બંધો અશેષાણામ અસુર પર્યંતાનામ એવો બંધુ. બોલો ભાઈ કે વિષ્ણુ ભગવાન અસુરોના બંધુ થાય ભાઈ નહીં. કોઈ અસુરો વિષ્ણુ ભગવાનની આરાધના કરે એવું તો ભાગે જ મળે. શિવજી પાસે જાય, બ્રહ્માજી પાસે, કોઈ વિષ્ણુ પાસે જાય ભાઈ નહીં. એટલે ટૂંકમાં એટલા માટે શિવજી તો બધાને આરાધ્ય દેવ છે, વિષ્ણુ ભગવાન નહીં. એ બધાને ટૂંકમાં એ બધાનો સ્વીકાર ના કરે. પેલા તો જે આવે તે ખરા, પણ અહીંયા કહે છે અશેષાણામ અસુર પર્યંતાનામ યો બંધુ મોક્ષાયદાન નિરુપાધિ હિતકારી. અશેષ બંધુ એટલે હિતકારી. મોક્ષાદિદાન મોક્ષ સુધી દાન આપી દેનાર. આમ પ્રહલાદ તો અસુર હતો જ, બલિ પણ અસુર હતો જ. તેથી અસુર પર્યંતાનામ એ બંધુ.
અસુરો સહિત જે છે બધાના ભગવાન બંધુ છે. બંધુ એટલે કેવા છે? મોક્ષાયદાને નિરુપાધિ હિતકારી. મોક્ષ સુદ્ધા આપી દે કોઈ પ્રકારની અપેક્ષા વગર. એટલે આમાં વિભીષણ પણ આવી જ ગયો ને. ભગવાને વિભીષણને ત્રણેય લોકની બધી સંપત્તિ આપી દીધી સરળતાથી, કોઈ પ્રકારની અપેક્ષા વગર જ. નિરુપાધિ, કોઈ પ્રકારની શરત વગર, બિન શરતી આપી દે. તવ એતત્ કિમ ચિત્રમ. અને તેથી અન્ય શરણેશુ, જ્યારે પેલા લોકોના બંધુ હોય, હિતકારી હોય, ત્યારે જે અનન્ય રીતે શરણ થયા છે, જ્ઞાન યોગ કર્મ આપી અનુષ્ઠાન વિપુષે. ભગવાનનું શરણ એટલે જ્ઞાનને છોડવું, કર્મને છોડવું. શુદ્ધ ભક્તેશુ, જે લોકોએ જ્ઞાન છોડી દીધું, કર્મ છોડી દીધું, શુદ્ધ ભક્તિ જ માત્ર. કોણ? બલિ પ્રવૃત્તેશુ. બલિરાજાએ માત્ર ભગવાનની ભક્તિ સ્વીકારી, કશું બાકી નથી. કારણ કે કર્મનું ફળ તો એને આપી દીધું બધું, જ્ઞાનની કોઈ ચિંતા ના કરી. માટે આવી રીતે આપના જે શુદ્ધ ભક્તો છે, આત્મસાત્વમ ટૂંકમાં તદ અધીનત્વમ, ભગવાન આપેને અધીન થઈ જાઓ, એમાં કોઈ આશ્ચર્ય નથી. ભગવાને છે ને 148માં પાના પર આ વાત આગળ કરી દેલી છે બધી. ન સાધયતિ મામ યોગ ન સાંખ્યમ ધર્મ ઉદ્ધવ ન સ્વાધ્યાય તપસ્ત્યાગ યથા ભક્તિર્મમોર્જિતા. હે ઉદ્ધવ, ન સાધયતિ મામ યોગ. આ યોગ તો કે મને પ્રાપ્ત કરવામાં સમર્થ નથી. ન સાંખ્યમ, સાંખ્ય પણ નહીં, ધર્મ પણ નહીં. ન સ્વાધ્યાય તપસ્ત્યાગ, સ્વાધ્યાય તપ ત્યાગ, આ ખસી વસ્તુ વાસ્તવમાં મને પ્રાપ્ત કરવામાં સમર્થ નથી. જેટલું સમર્થ ભક્તિ મમોર્જિતા, મારી ઉર્જિત ભક્તિ મને પ્રાપ્ત કરવામાં જેટલી સમર્થ છે, એમાં કોઈ બીજું સાધન સમર્થ નથી. ભક્ત્યાહમેકયા ગ્રાહ્ય શ્રદ્ધયાત્મા પ્રિય સતામ. હું તો સતામ પ્રિય આત્મા, સંતોનો પ્રિય આત્મા છું. અનન્ય શ્રદ્ધા અને અનન્ય ભક્તિથી ભક્તો મને પ્રાપ્ત કરે છે. ટૂંકું ભક્તો મને વશમાં કરે છે. માટે આ એક જ ઉપાય છે ભગવાન કે મારી પ્રાપ્તિનો, મારી અનન્ય ભક્તિ, બસ. આ પ્રકારે ભગવાન આગળ કહેલું જ છે એ વસ્તુ પાછી અહીંયા ફરી કહેવામાં આવી. ન જાતિ ગુણાદિ અપેક્ષા. કૃપા કરવામાં ભગવાન એવું નથી કે આ અમુક જાતિનો છે માટે હું કૃપા કરું, ને અમુક ગુણ ધરાવનાર. વાનરો શું ગુણ ધરાવે? રીંછો શું ગુણ ધરાવે? પેલા હરણ શું ગુણ ધરાવે? ગોળા શું ગુણ ધરાવે? ગોપીઓ શું ગુણ ધરાવનાર હતા? એ લોકો ગુણ, ભગવાન ગુણ ના જોવે, જાતિ ના જોવે. તો પછી એ ભલે ગુહા હોય, ગમે તે હોય, શબરી હોય, જાતિ ના જોવે, ગુણ પણ ના જોવે, માત્ર ભગવાનના ભક્ત છે એટલું જ પૂરતું છે. તો અંતરંગલ્યામ દૃશ્યતે ઇતિ. જ્ઞાન યોગાદિ પરમ ફલ રૂપાપી આ ભક્તિ તામ દૈત્યેભ્ય દદાસી. જ્ઞાન યોગ ભક્તિ છે ને ભગવાન દૈત્યોને પ્રદાન કરે છે. પાંડવાદિષુ સૌત્ય દૌત્ય વીરાસનાદિ સ્થિતિવત દાસાનામ તું સ્વયં અધીનો ભવસી. દાસનો ભગવાન પોતે જાત આપી દે છે. એકદમ મોક્ષ લઈ જાઓ ભાઈ. આ ભક્તોને શું છે? પોતાના દાસ, એનો દાસ બની જાય છે. પોતાને આપેલો એનો દાસ બની જાય છે. અત એવમ ભૂતસ્ય શ્રી કૃષ્ણ રૂપે સેવતો ભક્તિ મુખ્ય. માટે તો શ્રી કૃષ્ણ ભક્તિ એ જ મુખ્ય છે. તેન ત્વદુક્તિલક્ષણમેવં જ્ઞાનયોગમ કિમ તે અભ્યસ્તમ જાનીમઃ.
ભગવાન આ વાનરોએ, પેલા હરણોએ, પેલા ગોપે, આ લોકોએ બધાએ શું જ્ઞાન યોગનો અભ્યાસ કર્યો હતો? યસ તેષામ ત્વમ અધીન એવ વર્તશે. ભગવાન આપ એમને અધીન છે ને પેલી ગોપીઓ આપને નચાવે તો આપ નાચો. તેવી રીતે વાનરો પણ જેવી રીતે ટૂંકમાં એમની ભક્તિ એમને અધીન થઈને રહો. એ લોકોએ શું કઈ સાધના કરી છે કે તમે અધીન થઈને રહ્યા છો? કથમ અદ્વૈતવાદ્યનામ જ્ઞાનનામ તન્વ કસ્યાપી અધીન. કે એવું સાંભળ્યું છે કોઈ દાડો કે કોઈ અદ્વૈતવાદી જ્ઞાનીને ભગવાન અધીન થયો? સાંભળ્યું તમે? અદ્વૈતવાદી જ્ઞાનીને ભગવાન અધીન થયો એવું સાંભળ્યું જ નહીં. ત્યારે આ બધાને અધીન થઈ ગયો છે. એટલે દાસાવયમ ન જ્ઞાન યોગ એમ સ્વીકર્મ હતી. એટલે અમે તો આપના દાસ છે, અમે જ્ઞાન યોગનો સ્વીકાર કરવાના નથી. એમ શ્રી કૃષ્ણની ભક્તિ શ્રેષ્ઠ છે એવું આ છેલ્લા પ્રકરણમાં વાત ચાલે છે. આટલી બધી ચર્ચાઓ થયા હવે છેલ્લે આ છેલ્લા અધ્યાયની અંદર આ વાત ચાલે છે. अतः त्वाम परित्यज्य को नाम अन्य संशयदिति. भगवान आपने छोड़ीने बीजा कोई एवो होय जे बीजा कोईनो आश्रय ले. ये बात 5मा श्लोकमां करे छे. तन्त्वाखिलात्मदयितेश्वरमाश्रितानां सर्वार्थदं सकृत विसृजेत को नो. को वा भजेत् किमपि विस्मृतयेऽनुभूत्यै. किं वा भवेन्न तव पादरजोजुषान्नः. કોનું તમ ત્વા વિસૃજેત. આપ આવા છો એવો કોણ છે જે આપનો ત્યાગ કરે? તો કહે છે અહીંયા આગળ તમ ત્વા અખિલ આત્મદયિત ઈશ્વરમ. ભગવાન કોણ છે? અખિલ આત્મદયિત ઈશ્વરમ. ભગવાન અખિલ, બધા અખિલાનામ એટલે કહે છે અખિલસ્ય જગત આત્માનમ દયિતમ ઈશ્વરમ. સમગ્ર જગતનો ભગવાન આત્મા છે, દયિત છે, ઈશ્વર છે. આત્માનમ ચેતયિતારમ સ્વરૂભૂતમ. ચેતન ચેતનાનામ. બધા જે ચેતન પ્રાણીઓ છે ખરેખર એ બધાને ચેતનતા પ્રદાન કરનાર કોણ છે? ભગવાન અંતર્યામી રૂપે. અંતર્યામી રૂપે જે સર્વનો આત્મા છે, ચેતનતા પ્રદાન કરનાર છે ભગવાન આત્મા. પછી કોણ છે? દયિતમ. ખરેખર તો પ્રેષ્ઠમ, સૌથી પ્રિયતમ. ભગવાન કેવો છે? સૌનો પ્રિયતમ છે. સૌને સૌથી વધુ પ્રિય કોણ હોય? આત્મા જ પ્રિય હોય. અને ભગવાન જ આત્મા છે માટે ભગવાન બધા માટે સૌથી શ્રેષ્ઠ છે, પ્રિયતમ છે. સુખ સેવ્યમ. સરળતાથી જેની સેવા થઈ શકે એવો છે. ઈશ્વરમ. સર્વ પુરુષાર્થદાને સમર્થમ છે. ભગવાન ઈશ્વર છે અર્થાત બધું જ પ્રદાન કરવામાં સમર્થ છે. આશ્રિતાનામ સર્વાર્થદમ. પોતાના આશ્રિત થયો છે અને સર્વ આપનારો છે. સકૃતવિદ વિસ્તૃત કોનું. એવું કોણ હોય જે ભગવાન આપે કરેલો ઉપકારને ભૂલી જઈને? કોણ ભૂલી શકે? ભગવાન આપ આવા છો
સર્વના આત્મા છો, પછી સર્વના પ્રિય છો અને સર્વની ઈચ્છાઓ પૂર્ણ કરનારા છો. એવા આપના ઉપકારને કોણ ભૂલે? સ્વકૃતમ. કૃતમ એટલે ઉપકાર. અહીંયા કૃતમ અર્થ થાય છે ઉપકાર. એટલે આપણે જ્યારે એમ કહીએ કે ભાઈ આ કૃતજ્ઞ છે કે કૃતજ્ઞ છે. કૃત ઉપકાર, ઉપકારને જાણનાર કે ઉપકારનું હનન કરનાર. તો કૃતમ ઉપકારમ વેતિ કૃતજ્ઞ પુમાન. એવું કોણ છે? સ્વકૃતવિત. તો સ્વસ્મિન કૃતમ ઉપકારમ, પોતાના પર ભગવાન વડે જે ઉપકાર થયો છે એનો જાણનાર, જે જાણે છે. નથી જાણતા એ લોકો જુદી વાત છે, પણ ભગવાન દ્વારા પોતાના પર કેટલો ઉપકાર થાય છે એ જાણનારા છે એ ભગવાનને કેમ ભૂલી શકે? કે ભગવાન સમગ્ર આત્મા રૂપે છે, સમગ્ર જગત રૂપે છે. મહાત્માઓ કે જો સૂર્યના રૂપમાં રહેલો ભગવાન તો પ્રકાશ આપે છે, શક્તિ આપે છે, વૃષ્ટિ આપે છે. ચંદ્ર રૂપમાં રહેલો ભગવાન પ્રકાશ આપે છે, શીતળતા આપે છે, આહ્લાદ આપે છે, પોષણ આપે છે. પૃથ્વીના રૂપમાં રહેલો ભગવાન આશ્રય આપે છે, અન્ન આપે છે, પોષણ આપે છે. જળના રૂપમાં રહેલો ભગવાન, અગ્નિના રૂપમાં રહેલો ભગવાન, વાયુના રૂપમાં રહેલો ભગવાન, આકાશના રૂપમાં રહેલો ભગવાન સતત કેટલો ઉપકાર કરે છે. શ્રોત્રસ્ય શ્રોત્રમ. ખરેખર તો આ જ્ઞાનેન્દ્રિયો છે એ સર્વને પણ પોતાની શક્તિ પ્રદાન કરનાર. યેન આહુર મનોમતમ, જેને કારણે મન મનન કરી શકે છે. યેન વાગ અભ્યુદ્યતે, જેને કારણે અવાણી બોલી શકે છે, પોતાના વિષયને પ્રકાશિત કરી શકે છે. વિચાર કરીએ તો કેવો આ ઈશ્વર આપણા જીવનમાં પ્રત્યેક ક્ષણે કેવો વ્યાપ્ત છે. ભગવાન કહે ને 15મા અધ્યાયમાં કે સૂર્યમાં, ચંદ્રમાં, અગ્નિમાં જે તેજ છે મારું તેજ છે. હું જ વાસ્તવમાં પૃથ્વીમાં પ્રવેશ કરીને સર્વ જીવોને ધારણ કરનાર છું. હું ચંદ્ર રૂપે સર્વ ઔષધિને પુષ્ટિ પ્રદાન કરનાર છું, સ્વાદ પ્રદાન કરનાર છું, પોષણતા પ્રદાન કરનાર છું. હું જ સર્વના જઠરમાં રહીને બધા પ્રકારનું અન્ન પચાવનાર છું. આ વિચાર માણસ કરે તો પ્રત્યેક ક્ષણે ભગવાન દ્વારા આપણા પર કેટલો ઉપકાર થઈ રહ્યા છે. આપણે સ્વામીજી કે દેર ઇઝ ગ્રેસ. સતત આપણા જીવનમાં ભગવાનનો અનુગ્રહ કેટલો છે. આપણું હૃદય લપ ડબ લપ ડબ, લપ થયા પછી અટકી જાય, પછી ડબ, લપ થયું પછી ડબ. એ લપ થયા પછી અટકીને પછી ડબ થાય જ નહીં તો બસ પતી ગયો કામ. થાય છે. શું બતાવે છે? પ્રત્યેક લપ ડબમાં ભગવાનનો અનુગ્રહ. આ શ્વાસ બહાર નીકળો પાછો ના આવે તો પતી ગયો. પાછો આવે છે ભગવાનનો અનુગ્રહ. રાત્રે ઊંઘી ગયા ઉઠો જ નહીં તો ઉઠીએ છીએ ભગવાનનો અનુગ્રહ. જો વિચાર કરે તો ઈશ્વરનો કેટલો અનુગ્રહ સતત પ્રત્યેક ક્ષણે. એટલે આપણા સ્વામીજી કે આ બધી વસ્તુઓને તમારે એમને બહુ સરળતાથી ન લેવી જોઈએ. એની કિંમત આંકવી જોઈએ કે આપણે બોલી શકીએ છીએ, જોઈ શકીએ છીએ, સાંભળી શકીએ છીએ, ચાલી શકીએ છીએ, કામ કરી શકીએ છીએ, શ્વાસ લે, આ બધું બહુ મોટી વસ્તુઓ છે. એની કિંમત નથી આપણે જુદી વાત છે, પણ આ દરેક વિચાર કરીએ તો ખબર પડે કે કેવો સતત આપણે ઈશ્વરનો અનુગ્રહ છે આપણને પ્રાપ્ત થઈ રહ્યો છે. હું વિચારે સ્વકૃતવિદ, પોતાના પર જે પ્રકારનો ઉપકાર થયા છે એ જાણનાર કૃતજ્ઞ. કોણ? આપનો ભગવાન. આવા આપનો કોણ ત્યાગ કરે? કોઈ ત્યાગ ન કરે. કો વા ભજેત કિમ વિસ્મૃતય અનુભૂત્યય કેવલમ ભૂત્યય ઐશ્વરાય ભવતી. વળી આપના સિવાય બીજા કશાનું જો કોઈ આશ્રય લે, આપના સિવાય કશાનું ભજન કરે તો કોઈ દુનિયાનું ભજન કરે તેને શું મળે? વિભૂતિ મળે. કોઈ દેવતાનું પણ ભજન કરે, ભગવાન સિવાય કશાનું ભજન કરે તો એને વિભૂતિ મળે, ઐશ્વર્ય મળે.
પછી કેવું છે? વિસ્મૃતએ. ઐશ્વર્ય કેવું છે? ભગવાનની વિસ્મૃતિ કરાવનારું છે. તો વિસ્મૃતએ ભવતી. તો એવા ઈશ્વર, તો હવે દુનિયાની આ બધી સિદ્ધિઓ કેવી છે? માણસને નશો ચડી જાય. ખરેખર દુનિયાની સિદ્ધિઓ, સત્તા મળી જાય, સંપત્તિ મળી જાય, પ્રતિષ્ઠા મળી જાય, તો માણસ એના નશામાં આવી જાય. અને નશામાં આવે એટલે વિસ્મૃતિ થાય. સમોહાત સ્મૃતિ વિભ્રમ. મોહ એટલે નશો. તો આ બધી વસ્તુનો એક નશો ચડતો હોય છે. એને કારણે વિસ્મૃતિ થઈ જાય. કોની? ભગવાનની વિસ્મૃતિ. ટૂંકમાં આ બધી આપણા સિવાય બીજા કોઈનું ભજન કરવામાં આવે તો જે પ્રાપ્તિ થાય એ તો ખરેખર ભગવાનની વિસ્મૃતિ કરાવનારી છે. અંતેથી કો આ ભજે કિમપી વિસ્મૃતેનુભૂત્यै તત્ કિમપી તદ્ વ્યતિરિક્તમ સ્વર્ગાદિકમ ત્વયા દત્તમપી કો આ ભજે. ભગવાન આપ ધારો કે સ્વર્ગ પણ આપો તોય પણ એ સ્વર્ગ વગેરેનું ભજન કોણ કરે? કોઈ અક્કલવાળો તો ના જ કરે. એટલે મને આગળ કહેવામાં કે હંસાહા એટલે ભગવાન આપના ચરણનો આશ્રય કોણ લે છે? હંસાહા. શ્રેયરન અરવિંદલોચન. ભગવાન અવિવેકી લોકો તો આપના ચરણનો આશ્રય લેતા નથી, પછી હંસ છે, સારા સારાનો વિવેક કરનારા છે, નિત્ય અનિત્યનો વિવેક કરનારા છે. એ જાણે છે કે અનિત્ય વસ્તુઓ તો બંધન કરનારી છે, અને માટે એમને ન જોઈએ. દુનિયામાં અનિત્ય વસ્તુઓનું કોઈ પણ ધારો કે ઈચ્છા કરતો હોય કે મેળવવાનો પ્રયત્ન કરતો હોય, એની પાછળ પડ્યો હોય, શું બતાવે છે? અવિવેક જ બતાવે છે. તો ત્વદ્વ્યતિરિક્તમ સ્વર્ગાદિમ ત્વયા દત્તમ આપી. ભગવાન આપ કદાચ એને સ્વર્ગ વગેરે આપો તો આપનો ભક્તો તો સ્વીકાર નહીં. કુવા તાદુ છે કુશળ પુમાન ભજે. જે કુશળ છે, ભક્તો લોકો કુશળ હોય. ટૂંકમાં આપણે એમ લાગે કે આ ખાલી ખંજરી વગાડ્યા કરે છે, બરાબર છે, પણ આટલી કુશળતા હોય કે મને આ કશું ના જોઈએ. નરસિંહ મહેતાને કે ભાઈ મારી પાસે તો ખાવાને જુવાર પણ નથી ને પેલા ઝૂંપડી નથી ને કશું નથી, એની કંઈ ચિંતા નથી. એને મારી નારને પણ વળાવે, દીકરોને દીકરીને પણ વળાવે, બધા વળાવે, તો મારી પાસે તો રહેવાની ઝૂંપડી નથી ને ખાવાને જુવાર પણ નથી ને કશું નથી. એની કોઈ ચિંતા નથી એને. એવું કશું આવી કશી વસ્તુ જોઈએ જ નહીં. આ હોય તો મને તને ભૂલાવી દે ને. તને ભૂલાવે એવી કોઈ વસ્તુ મને જોઈએ જ નહીં. કુશલ પુમાન ભજે. તેથી અથવા એમ કે યદ્વા તદ વ્યતિરિક્તમ કિમપી દેવતાંતરમ ધર્મ જ્ઞાન સાધનમ વા ભૂત્યૈ ઐશ્વર્યાય. ભગવાન આપના સિવાય બીજા બધા દેવતાઓ છે, એને ભજન કરવું. ગીતામાં તો આ વાત કરવામાં આવી ને, કામૈ તૈ તૈ હૃતજ્ઞાના પ્રપદ્યંતે અન્ય દેવતા. અનેક પ્રકારની કામનાઓથી જેમને વિવેક બુદ્ધિ પર આઘાત થયો છે, એવા લોકો ભગવાન કે મારા સિવાય અન્ય દેવતાઓની આરાધના કરે છે. તમ તમ નિયમાસ્થાય. એ નિયમનું પાલન કરીને પ્રકૃત્યા નિયતા સ્વયા. પોતાની પ્રકૃતિથી નિયંત્રિત થઈને તે દેવતાઓની આરાધના કરતા હોય, અને પૂર્વની વાસનાને કારણે તામ એવ શ્રદ્ધામ અચલામ. તો ભગવાન કહે છે એની શ્રદ્ધા અચળ બનાવો છો. એ શ્રદ્ધાથી પ્રેરિત વળી પાછી ભક્તિ દેવતાની આરાધના કરે. અંતવત્તુ ફલમ તેષામ. ફળ કેવું છે? અંતવત છે, નશ્વર ફળ છે. જે કુશળ માણસ હોય એ વસ્તુ ક્યારે પણ ના ઈચ્છે. એટલે કોઈ દેવતા આપના સિવાય બીજા કોઈ દેવતાની આરાધના કરે કે ધર્મ જ્ઞાન એ સાધનવા. ધર્મ છોડો અને જ્ઞાન પણ છોડો. ધર્મ એટલે કર્મ અને જ્ઞાન એવું સાધન પણ આ ભક્તિ છોડીને બીજું કોણ કરવાનો હતો? ભૂત્યૈ ઐશ્વર્યાય વિસ્મૃતય. વિસ્મૃતય શબ્દના બે અર્થ કર્યા. વિસ્મૃતય એટલે ભગવાન આપને ભૂલાવી દેનાર છે. તો વિસ્મૃત અર્થ મોક્ષ કર્યા. વિસ્મૃતય મોક્ષ કહે છે જે સંસારની વિસ્મૃતિ કરાવી દે. મોક્ષ કોને કહેવાય? જે સંસારની વિસ્મૃતિ કરાવી દે. એને કોણ ઈચ્છે? મોક્ષ આપને છોડીને મોક્ષને પણ કોણ ઈચ્છે? મોક્ષાય કો વા ભજે. માટે ભગવાન આવી આપના મોક્ષને પણ કોણ કોઈ ના ઈચ્છે.
એટલે ભક્તો લોકો આપના ચરણ સિવાય કશું ઈચ્છે નહીં. કોઈ અભ્યુદય પણ ના ઈચ્છે, વિભૂતિ પણ ના ઈચ્છે, ઐશ્વર્ય પણ ના ઈચ્છે, કે છે અરે મોક્ષ પણ ના ઈચ્છે. પણ એ લોકોને જ્ઞાનનું સાધન પણ ના જોઈએ, ધર્મનું સાધન પણ ના જોઈએ, માત્ર ભક્તિ જોઈએ, આપના ચરણ કમળનો આશ્રય જોઈએ. પણ અમારા જેવા જે છે પ્રશ્ન એ થયો કે ભાઈ આપના પેલા ભક્તો દેખાય છે તરી નિષ્કામ પ્રહલાદાદીના ભુક્તિ મુક્તિ કહમ દૃશ્યતે. ભગવાન પ્રહલાદ વગેરે, પ્રહલાદ તો નિષ્કામ ભક્ત હતા જ. આ ધ્રુવ પર બિચારા પર આરોપ આક્ષેપ કરવામાં આવે છે કે સકામ ભક્ત હતો. અમે એવું છે સકામ એટલા માટે કે ભગવાનનો સ્વભાવ એવો છે કે ભક્ત ના માગે તો પણ એને આ બધું આપી દે. એટલે ધ્રુવે તપશ્ચર્યામાં જતા પહેલા મનમાં આ પ્રકારનો સંકલ્પ કરેલો કે મારે મારા દાદા અને પરદાદાથી ચડીને મોટી સિદ્ધિ પ્રાપ્ત કરવી છે. ભગવાન હું તને આપીને જ છોડીશ. વિભીષણના મનમાંથી પણ જતું રહેલું. વિભીષણે પોતે જ કહ્યું ભગવાન આપની પાસે આપના દર્શન કરતા પહેલા મારા મનમાં કંઈ કામના એ જતી રહી છે. ભગવાન કે મારા દર્શન કરાય એટલે એ તો નિષ્ફળ જાય જ નહીં, લે હવે લંકાનો રાજ લઈ જાય. એટલે ચાલો એમ માનો કે ભાઈ આ વિભીષણ છે તો સકામ ભક્ત હતો, ધ્રુવ તો સકામ ભક્ત હતો, પ્રહલાદમાં ક્યાંય કામના નથી. નિષ્કામ ગોપીમાં કોઈ કામના નથી. હવે નિષ્કામ ભક્તો ઉદ્ધવમાં કોઈ કામના નથી. તો નિષ્કાણામ પ્રહલાદાદીનામ ભુક્તિ મુક્તિ કથમ દૃશ્યતે. પ્રહલાદને મુક્તિ તો મળી જ ગઈ, પણ એમને ભુક્તિ પણ મળી ને. મોટો રાજા થઈ ગયો હિરણ્યકશ્યપ પછી. તો એટલે કહેવામાં આવ્યું યાવૈ સાધન સંપત્તિ પુરુષાર્થ ચતુષ્ટય તયા વિના તદાપ્નોતિ નરો નારાયણાશ્રય. તો પ્રહલાદ વગેરેને કેમ મળ્યું? ભોગ મોક્ષાદિ કર્મ અનુષાંગિકમ ફલમ ભક્તાનામ ઈપ્સિતમપી ત્વયા દીયતે. હું તો ભગવાન ભક્તિ જ આપે. મોક્ષ તો એને અવાંતર ફળ કહ્યું. આ ભોગ કહો ભુક્તિ મુક્તિ કહેવાય છે અવાંતર ફળ છે. મુખ્ય ફળ કયું છે? ભક્તિ. ભુક્તિ એટલે ભોગ, મુક્તિ એટલે મોક્ષ. એ કહેવાય છે આનુષંગિકમ ફલમ. એટલે આનુષંગિક એટલે શું? તમે ભાઈ તમે આંબાનો પેલો કેરીનો ગોટલો વાવો, એમાંથી આંબાનું વૃક્ષ થાય, એટલે મુખ્ય ફળ કયું છે? કેરી. પણ સાથે સાથે છાંયડો પણ મળે, ફૂલ પણ મળે. એ કહેવાય છે એના આનુષંગિક ફળ છે. તેવી રીતે ભગવાનની કૃપા તો મળે, ભગવાન આપણો દાસ બની જાય, ભગવાનની ભક્તિ પ્રાપ્ત થાય, જોડે જોડે પેલું મોક્ષ પણ મળી જાય, અને જોડે જોડે ટૂંકમાં અને ભોગ પણ મળી જાય. એટલે એ કહે છે ભોગ મોક્ષાદિ કર્મ આનુષંગિક સુખમાં ફલમ ભક્તાનામ ઈપ્સિત્વયા દીયતે. એટલે યા વૈ સાધન સંપત્તિ પુરુષાર્થ ચતુષ્ટય. ચતુર્વિધ પુરુષાર્થ છે ને, ધર્મ અર્થ કામ અને મોક્ષ. યા વૈ સાધન સંપત્તિ પુરુષાર્થ તયા વિના તદાપ્નોતિ નરો નારાયણાશ્રય. તો નારાયણાશ્રય નર, નારાયણાશ્રય થયેલો નર જે છે એ પણ આ બધી પુરુષાર્થ ચતુષ્ટ એમને આનુષંગિક પ્રાપ્ત કરી રહ્યા છે. એટલે પ્રશ્ન થયો કે આ લોકોએ, તમારા ભક્તોએ કંઈ ઐશ્વર્ય માટેની અથવા તો મોક્ષ માટેની સાધના તો કોઈ કરી નથી. ભુક્તિ મુક્તિ મળી કેવી રીતે ગયા? એ તો કહે છે કોઈ સાધન સંપત્તિ વગર જ નારાયણનો આશ્રય લેવા માત્રથી એ બધા ફળ તો એમ જ સિદ્ધ થઈ જાય છે. અંતેથી ભગવાન એટલે કહે છે કિમ વા ભવે ન તવ પાદરજો દુષામ. અમે જે આપના ચરણ કમળની રજકણનો આશ્રિત છીએ, તમારા
ચરણકમળની રજના ઉપાસક છે એમને શું ફળ ના મળે? મળી જાય, અમારે માગવું પણ ના પડે. એટલે મૂળ તો બસ ભગવાનની ભક્તિ દ્વારા બાકીની બધી જ વસ્તુ મળી જાય એવી ઈચ્છા રાખ્યા વગર જ. આ પ્રકારે અહીંયા આ બધા શ્લોકોની અંદર ઉદ્ધવજી કહી રહ્યા છે કે પેલી જ્ઞાન યોગચર્યા તો છોડો, સુદુષ્કર અત્યંત દુષ્કર છે, માટે એક જ વસ્તુ સુલભ છે. એટલે એમણે કહ્યું આના અંજસા, સાધન પણ સુલભ જોઈએ અને કરવાની રીત પણ સુલભ જોઈએ. એક જ છે. એ કયું સાધન છે? ભગવાનની ભક્તિ. એકવાર ભક્તિનો અહીંયા મહિમા ગાય છે, આપણે આગળ જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતઃ ચાર્થેष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः. तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ. श्रीगुरुभ्यो नमः. हरिः ॐ.